અહીંથી આપણે જોબ વર્કનું સ્ટાર્ટ કરીશું. સૌપ્રથમ આપણે મિરેકલ શરૂ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણે આગળના જે જોબ વર્કના પોઈન્ટ જોયા એ ઇન જોબ વર્ક હતું, એટલે કે આપણે અંદર કંપનીમાં જોબ વર્ક કરાવતા હોય એ હતું. હવેની જે જોબ વર્ક આવશે એ આઉટ જોબ વર્ક હશે, એટલે કે આપણે વસ્તુને બહાર મોકલી અથવા તો આપણા કારખાનામાંથી કર્મચારીને બહાર કામ કરવા માટે મોકલી, એ બધા જોબ વર્કના સેટઅપ જોશું. આજે જોબ વર્ક આઉટનું સેટઅપ જોશું કે એનું સેટઅપ ક્યાંથી થાય. તો સૌપ્રથમ અહીં સેટઅપમાં જશું. એમાં ફ્રેન્ડ્સ છે કંપની સેટઅપ, એમાં આપણે જશું એડવાન્સ મોડ્યુલ. ત્યાર પછી અહીં એડવાન્સ મોડ્યુલમાં તમે જોશો તો જોબ વર્ક આઉટ રિક્વાયર્ડ આપેલું છે, અહીં યસ આપી દેશું. ત્યાર પછી અહીં તમે ફ્રેન્ડ્સ નીચે જોશો તો જોબ વર્ક આઉટનું સેટઅપ હશે. અહીં પ્રોસેસ આપેલી છે, એટલે કે આપણે જે જોબ વર્ક ઇનમાં પ્રોડક્શન નહીં કરતા હતા અહીં પણ એ જ હશે. અહીં યસ આપી દેશું, એસ્કેપ આપી દેશું. અહીં આપણું સેટઅપ લાગી ગયું છે. હવે અહીં ટ્રાન્ઝેક્શનમાં જોશું ફ્રેન્ડ્સ, તો જોબ વર્ક આઉટ એની ડિટેલ આપણે બતાવશે. જોબ વર્ક આઉટમાં ફ્રેન્ડ્સ આટલા પોઈન્ટ આવશે: જોબ વર્ક આઉટ ઓર્ડર, જોબ વર્ક આઉટ ઇસ્યુ, જોબ વર્ક રિસીપ અને જોબ વર્ક બિલિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કાલે આ પોઈન્ટ આપણે જોશું. આજનો આપણો સેટઅપનો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી નવા પોઈન્ટ શરૂ કરીશું. થેન્ક